નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી વિશે જોઈ રહ્યા છીએ. આ અગાઉ આપણે ઓલરેડી 10 પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં ઘર બેઠા આપણે ક્લાસીસ કરી શકીએ એવી સરસ મજાની ઇન્ફોર્મેશન આ વિડીયોમાં આપને આપવામાં આવેલી છે. વિડીયો ખૂબ શાંતિથી નિહાળો, વિડીયો પૂરેપૂરો નિહાળો. જ્યાં પણ જરૂર પડે ત્યાં કોમેન્ટ અને લાઇક કરો. આપના માટે ખૂબ અગત્યનો વિડીયો છે. મિડવાઇફરી એ આપણી ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં 50% વેટેજ સાથેનો સબ્જેક્ટ છે. તો આ સબ્જેક્ટમાં આપણને માર્ક 100% મળવા જ જોઈએ. તો ખૂબ સરસ નાના ટોપિક અને જે ઇમ્પોર્ટન્ટ ટોપિકને કવર કરી અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. ગુણ સેવા પસંદગી માટે ખૂબ જ અગત્યનું છે અને આવા જ વિડીયો અને આવી જ જે ઇન્ફોર્મેશન છે એની PDF માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપને તમામ પ્રકારના જે ANMનો સિલેબસ મુજબનું, પછી ગુજરાતી ગ્રામર હોય, ઇંગ્લિશ ગ્રામર હોય, તાર્કિક હોય કે નર્સિંગનું હોય, તમામની PDF ખૂબ સરસ મજાની PDF આપણને મળશે. તો ચોક્કસ ડાઉનલોડ કરો. ક્યાંય પણ કોઈ સાહિત્ય ગોતોમાં માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપને એક જ જગ્યાએથી દરેક પ્રકારનું સાહિત્ય મળશે અને એ પણ 100% શ્યોરિટીવાળું સાહિત્ય છે. તો શા માટે અન્ય જગ્યાએ ફાંફા મારી અને સાહિત્ય ગોતો છો? આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. અને તમામ પ્રકારના જેમાં 500 જેટલા વનલાઇનર આપણે રિસન્ટ જે નોલેજ છે, જે તાર્કિક છે, ગણિત છે, ત્યાર પછી સોલંકી વંશ, જે મૈત્રીય વંશ, આ બધા જનો આપણે ખૂબ સરસ મજાની સરળતા રહે તે રીતે આપણે કર્યું છે. તો ચોક્કસ નિહાળો. જોઈએ આપણે મિડવાઇફરી પાર્ટ 11માં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી અને એબનોર્માલિટી ઇન પ્રેગ્નન્સીમાં કેટલાક શબ્દો આવે અને એમાંનો પહેલો શબ્દ છે APH. તો એન્ટીપાર્ટમ હેમરેજ આપણને યાદ રહેવો જોઈએ. APHમાં શું હોય? તો 24 થી 28 વીક બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં વજાઇનલ ટ્રેક્ટ એટલે કે જેનાઇટલ ટ્રેક્ટમાંથી બ્લીડિંગ થાય તો એને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય, APH કહેવાય. ક્યારે બ્લીડિંગ થાય? તો 24 થી 28 અઠવાડિયા પછી, બરાબર, અને સગર્ભાવસ્થા દરમિયાન, તો એને કહેવાય APH. 3 થી 5% કેસમાં APH જોવા મળે. ખાસ કરીને પ્રાઇમરી પારામધર કરતાં મલ્ટીપારામધરમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, બરાબર. તો આપણે યાદ રાખવાનું છે. કેવા પ્રકારનું હોય? તો એક્સિડેન્ટલ APH પણ હોય અને ઇન્સિડેન્શિયલ પણ હોય, બરાબર. એક્સિડેન્ટલ એટલે અચાનક થતું હોય, ઇન્સિડેન્શિયલ એટલે કોઈ પણ બીનાના હિસાબે થતું હોય, અને પ્લાસન્ટાના કોઈ પણ રોગના કારણે પણ APH થતું હોય. APH ઉપર શું અસર થાય? પ્રેગ્નન્સી ઉપર APHની શું અસર થાય? તો ફિટલમાં હાઇપોક્સિયા જોવા મળે, ઘણી વખત APH સ્લો થઈ જાય. IUGR એટલે ઇન્ટ્રાયુટેરાઇન જે ગ્રોથ છે એ રિટાર્ડેશન થઈ જાય. પ્રીટર્મ લેબર જોવા મળે, PPH થવાની શક્યતા રહે, સેપ્સિસ થાય, રિટેન પ્લાસન્ટા જોવા મળે અને ઘણી વખત ફિટલ ડેથ પણ થાય છે અથવા તો મેટર્નલ ડેથ પણ જોવા મળે છે. તો આ હતું APH. પ્લાસન્ટા પ્રિવિયાનો એકાદો પ્રશ્ન હોય. દુખાવા વગર બ્લીડિંગ થાય તો એને શું કહેવાય? વજાઇનલ બ્લીડિંગ થાય તો એને પ્લાસન્ટા પ્રિવિયા કહેવાય. આવું ખાસ યાદ રાખવાનું છે. સામાન્ય રીતે પ્લાસન્ટા છે એ યુટ્રસના લેટર સેગમેન્ટમાં જ એમ્બેડિંગ એટલે કે ચોટેલી હોય, પણ કોઈ કારણસર પૂરેપૂરી લેટરલ સાઈડમાં ન હોય, થોડી લોઅર યુટેરાઇન સેગમેન્ટમાં હોય, તો એવી કન્ડિશનને પ્લાસન્ટા પ્રિવિયા કહેવાય. પ્લાસન્ટા પ્રિવિયાના પ્રકાર હોય, પ્લાસન્ટા ક્યાં ચોટેલી છે, ક્યાં એમ્બેડિંગ થયું છે એ મુજબ એના પ્રકાર હોય. તો આ પ્રમાણે પ્રકાર આપણે જોવાના હોય, બરાબર. તો આપણે જોશું. તો નોર્મલ પ્લાસન્ટા આવી હોય કે જેમાં લેટરલ સાઈડમાં પ્લાસન્ટા હોય, લો હોય તો અહીંયા હોય, પાર્શિયલ હોય તો છેક આ જગ્યાએ હોય, વજાઇનલ જગ્યાએ હોય, અને ટોટલ હોય તો વજાઇનલ જે એક્સટર્નલ ઓરિફિસ, ઇન્ટરનલ ઓરિફિસ છે એને પ્લાસન્ટા આડી આવી જતી હોય તો એને કહેવાય પ્લાસન્ટા પ્રિવિયા. તો આગળ આપણે જોઈએ. પ્લાસન્ટા ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3. જે આપણે કીધું એ લેટરલ હોય, માર્જિનલ હોય, ઇનકમ્પ્લીટ હોય અને કમ્પ્લીટ હોય. એબ્રુપ્સી ઓફ પ્લાસન્ટા, ઘણી વખત આપણને એબ્રુપ્શન પૂછાય. તો એબ્રુપ્શન એટલે પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લાસન્ટા, PROM, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ ધ પ્લાસન્ટા પણ કહેવાય. તો આ કન્ડિશન પણ આપણે યાદ રાખવાની છે, બરાબર. વહેલી પ્લાસન્ટા છૂટી પડી જાય
બરાબર, તો એને કહેવાય. અને આ એક પ્રકારનું એપીએચ જ છે. એમનિયો, આવું ઘણી વખત શબ્દ પૂછાય, એમનિયોટોમી. તો આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેનને એમનિયોટોમી કહેવાય. બરાબર, આપણે આર્ટિફિશિયલી રપ્ચર મેમ્બ્રેન કરવું પડે તો એને કહેવાય એમનિયોટોમી. એક્ટોપિક પ્રેગ્નન્સી, એ તો તમને ખ્યાલ જ છે કે જ્યાં ફર્ટિલાઇઝ ઓવમ અને નોર્મલ યુટેરાઇન કેવિટીની બહારના ભાગમાં ઇમ્પ્લાન્ટ થાય તો એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. કેવી હોય તો એક્સ્ટ્રા યુટેરાઇન હોય, એટલે કે ફેલોપિયન ટ્યુબના કોઈ ભાગમાં હોય કે ઓવરીના ભાગમાં હોય. યુટેરાઇન હોય તો સર્વિકલ કેનલમાં હોય તો એંગલના ભાગમાં હોય. આ બધા સાઇન છે એક્ટોપિક પ્રેગ્નન્સીના. ખરેખર અહીંયા રહેવી જોઈએ, એના બદલે અહીંયા છે. આ તો આને કહેવાય એક્ટોપિક, એટલે કે યુટ્રસની બહારના ભાગમાં પ્રેગ્નન્સી રહી. પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા બંને યાદ રાખવાનું છે કે કોઈ પણ નોર્મલ બ્લડ પ્રેશરવાળી માતા હોય 20 અઠવાડિયા પછી જો એને 140/90 mm HG સાથે પ્રોટીનીરિયા જોવા મળે તો એને પ્રી એક્લેમ્સિયા કહેવાય. એટલે કે બીપી પણ વધારે હોય અને સાથે યુરિનમાં આલ્બ્યુમિન પણ જતું હોય તો પ્રી એક્લેમ્સિયા કહેવાય. બરાબર, શું એમાં જોવા મળે તો એન્કલ પર સોજા જોવા મળે, વીટી એકદમ ટાઈટ જણાય, ફેસ એબ્ડોમિન અને વલ્વા ઉપર પણ સોજા જોવા મળે. સારવારમાં આપણને ખબર છે કે SRD સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ અથવા તો SFD સોલ્ટ ફ્રી ડાયટ લેવાનો હોય. જરૂર પડે તો ડાયુરેટિક, જરૂર પડે તો એન્ટી હાઇપરટેન્સિવ દવા લેવાની હોય. એક્લેમ્સિયા એટલે એ ગ્રીક વર્ડ છે, લાઇક ધ ફ્લશ ઓફ લાઇટિંગ. બરાબર, એકદમ ઝબકારા જેવું થાય, એનો અર્થ ઝબકારો કહેવાય, તો એને એક્લેમ્સિયા કહેવાય. એક્લેમ્સિયામાં પ્રી એક્લેમ્સિયાના બધા જ ગુણો હોય પણ સાથે કન્વલ્જન હોય અને જે ઈડીમાં હોય એ ઈડીમાં પાછા રિકવર થાય નહીં, તો એને એક્લેમ્સિયા કહેવાય. એમાં સ્ટેજ હોય, પ્રીમોનિટરી સ્ટેજ હોય, એમાં માતા બેભાન થાય. ટોનિક સ્ટેજમાં આંચકી આવે, ક્લોનિક સ્ટેજમાં બધા મસલ્સમાં આંચકી આવે અને કોમામાં થોડીક વાર માતા બેભાન થઈ જાય. તો એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયામાં શું ફેર, તો માત્ર બીપી વધારે હોય અને હાઇપર પ્રોટીનિમિયા હોય તો એને પ્રી એક્લેમ્સિયા કહેવાય, પણ સાથે આંચકી હોય તો એક્લેમ્સિયામાં કન્વર્ટ થઈ જાય. ટોક્સિમિયા ઓફ પ્રેગ્નન્સી, તો એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા બેયના લક્ષણો જોવા મળે તો એને ટોક્સિમિયા કહેવાય. આટલું યાદ રાખવાનું. વોમિટિંગ ઇન પ્રેગ્નન્સી, તો આપણે આવી જ ગયું કે મોર્નિંગ સિકનેસ નોર્મલી જોવા મળે તો એમને કહેવાય એમનેસિસ ગ્રેવિડમ, પણ જો વધુ પડતી જોવા મળે તો એને કહેવાય હાઇપર એમનેસિસ ગ્રેવિડમ. ખૂબ જ વધારે હોય, ઘણી વખત MTP કરવાની જરૂર પડે, એટલું બધું હોય કે માતાની જનરલ હેલ્થ ઉપર અસર કરે તો એને કહેવાય હાઇપર એમનેસિસ ગ્રેવિડમ. ખાસ યાદ રાખવાનું છે. ડાયાબિટીક મધર હોય તો ડાયાબિટીસ મધર હોય અને પ્રેગ્નન્સી હોય તો શું હોય, તો મોટાભાગે ઘણા બધા કેસમાં જસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. કેવું યાદ રાખવાનું છે? જસ્ટેશનલ, એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ કહેવાય. બરાબર, તો આવું પણ યાદ રાખવાનું હોય. શું હોય તો એમાં તમારે યાદ રાખવાનું મેક્રોસોમિયા હોય. બેબી છે એ વજનમાં વધારે હોય અને બેબી છે એ મોટું હોય તો એને ઈ ડાયાબિટીસની નિશાની છે. પોલીહાઇડ્રોમિનિસ પણ જોવા મળે. બરાબર, તો ડાયાબિટીક પ્રેગ્નન્સી હોય તો મેક્રોસોમિયા હોય, બેબી મોટું હોય, બેબી વધારે વજનવાળું હોય. થાઇરોઇડવાળી માતા હોય તો ઘણી બધી માતા જોવા મળે, 1002 માતા અને હાઇપરથાઇરોઇડિઝમ સાથે પ્રેગ્નન્સી હોય તો શું કરવાનું હોય, તો આપણને ખ્યાલ છે કે T3 T4 અને TSH એની તપાસ કરવાની હોય, થાઇરોઇડની તપાસ કરવાની હોય અને નિયમિત થાઇરોઇડની દવા લેવાની હોય. એપિલેપ્સી સાથે પણ પ્રેગ્નન્સી હોય તો એ મોટાભાગની ઘણી બધી માતા હોય ને કન્વલ્જન આવતા હોય એપિલેપ્સી સાથે, તો એવી વખતે આપણે શું કરવાનું, તો ફિનાબાર્બિટોન જે ફિઝિશિયન કહે એ દવા ચાલુ રાખવાની હોય અને જો ખોડખપણવાળું બાળક હોય તો એબોર્શન માટેની સલાહ આપવાની હોય. અસ્થમા સાથે પણ પ્રેગ્નન્સી હોય. બરાબર, તો આવી ઘણી બધી માતા જોવા મળે કે જેને અસ્થમેટિક હોય. બરાબર, તો આવી માતામાં આપણે શું કરશું, તો એન્ટી અસ્થમેટિક દવા આપવાની હોય, ઓક્સિજન ઇન્હેલેશન આપવાનું હોય. બરાબર, અને બાળકને બ્રેસ્ટફીડિંગ માટેની પણ સલાહ આપવી જોઈએ. આ તો એન્ટીનેટલ હોય પણ પોસ્ટનેટલ થઈ જાય પછી બ્રેસ્ટફીડિંગની સલાહ આપો, ઓટોમેટિક અમુક ટાઈમે અસ્થમા હોઈ જાય, જસ્ટેશનલ અસ્થમા હોય. પ્રેગ્નન્સી અને મેલેરિયા બંને સાથે હોય. ઘણી વખત પ્રેગ્નન્સી દરમિયાન એન્ટીનેટલ કન્ડિશનમાં મેલેરિયા હોય તો તમને ખ્યાલ છે કે ભાઈ આમે માતાનું HB ઓછું હોય અને મેલેરિયા હોય તો RBC તૂટી જાય તો પણ HB ઓછું થઈ જાય. તો આવી વખતે પ્રોફાઇલેક્સિસ પણ આપવી જોઈએ. મેલેરિયા ન થાય એના માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો, એનિમિયા અટકાવવા માટે આયર્ન ફોલિકની ગોળી આપવાની. સિફિલિસ સાથે પ્રેગ્નન્સી હોય તો ઘણી વખત ફિટસને પણ ઇન્ફેક્શન લાગે તો આવી વખતે માતાને આપણે બેન્જાથિન પેનિસિલિન કહેવાય કે જે સિફિલિસમાં સ્પેશિયલ અપાય ઇન્જેક્શન, અને પતિ પત્નીના બંનેના રિપોર્ટ કરાવવા જોઈએ. HIV એડ્સ સાથે હોય તો શું કરવાનું, તો ઘણા બધા આપણે એક્શનો લેતા હોય.
એક તો મોટાભાગે ટર્મિનેશન માટે જ પહેલાં તો સમજાવવાનું હોય, બરાબર, પ્રીનેટલ કેરમાં સમજાવવાનું હોય. પણ જો પ્રેગ્નન્સી એને કન્ટિન્યુ રાખવાની હોય તો ઇન્ટ્રાનેટલ કેર દરમિયાન આપણે ઝાયડોવુડિન જે ડ્રીપ, નેવરાપ્રિન કે ઝાયડોવુડિન ડ્રીપ ચાલુ રાખી તો 50% ચાન્સ આપણા ઘટી જાય. તો નેવરાપ્રિન અને ઝાયડોવુડિન પણ યાદ રાખવાનું થાય. બધા જ ડિસ્પોઝેબલ સાધનો વડે ડિલિવરી કરાવવાની. એનિમિયા સાથે હોય તો મોટાભાગે એનિમિયા સાથે હોય, 11 ગ્રામથી ઓછું HB હોય તો એનિમિયા કહેવાય. અને આવી માતા હોય જ તો એને જે પણ એનિમિયા આપણે ઘટાડવા માટેના ઉપાયો કરવાના, બધા જ કરવાના. આયર્ન, ફોલિક એસિડ, વિટામિન B કોમ્પ્લેક્સ, APH અને PPHનો અટકાવ કરવાનું, બરાબર. એન્થલ્મેટિક એટલે કે વમ્સ માટેની સારવાર આપવાની. જો સિકલ સેલ કે થેલેસેમિયા હોય તો એ પ્રમાણે સારવાર આપવાની. બોન મેરોના કોઈ પણ ડિઝીઝ હોય તો એસ્પિરિન જેવી દવાઓ આપવાની. અમુક રોગ કે પાઇલ્સ કે TB હોય તો એ રીતે આપણે સારવાર કરવાની. પણ ટૂંકમાં આયર્ન થેરાપી અને વિપ્સ થેરાપી ખાસ યાદ રાખવાની. વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન થેરાપી યાદ રાખવાની, બરાબર. ત્યાર પછી કોવિડ હોય તો કોવિડનું આપણને અગાઉ પૂછાઈ જ ગયેલું. COVID-19 સાથેની માતા હોય અને એને પ્રેગ્નન્સી હોય, ડિલિવરી કરાવવાની હોય તો તમામ જે આપણા યુનિવર્સલ પ્રિકોશન છે, PPE પહેરીને જ આપણે કરવાનું હોય, બરાબર. તો યુનિવર્સલ પ્રિકોશનમાં તમને ખબર છે કે કેપ, માસ્ક, બરાબર, પછી ગાઉન, ગ્લાઉઝ, શૂઝ અને આ બધું આપણે તૈયારી રાખવાની હોય. તો આ હતા કેટલાક આપણા પ્રોગ્રામ માતાની કન્ડિશન જેને અબનોર્માલિટી સાથે ડિલિવરીવાળી માતા આવે તો આપણે શું કરવું જોઈએ. આવવામાંથી ઘણી વખત અમુક પ્રશ્નો પૂછાતા હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, વિડીયો શેર કરજો અને આજે જ માસ્ટર માઇન્ડ HU એપ ડાઉનલોડ કરી અને PDF તમે જોઈ શકો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.